જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ચીકુનું જ્યુસ, જે બહુ જ મસ્ત લાગે છે અને ઘડીકમાં બની પણ જાય છે, કંઈ વાર નથી લાગતી। તો એના માટે મેં અહીંયા ચીકુ લઈ લીધા છે, દૂધ લીધું છે અને 3 બદામ લઈ લીધી છે। તો ચાલો સૌ પહેલાં આપણે ચીકુને છાલ ઉતારી લઈએ। ચીકુને આપણે સરસ ધોઈને લઈ લીધા છે। બધા ચીકુ આપણે આ રીતે છોલી અને આ રીતે આપણે વચ્ચે કટ લગાવીએ એટલે એનો બીજનો ભાગ હોય, બીજ હોય એ નીકળી જાય। આ રીતે આપણે ઊભો કટ કરીએ તો અંદરથી કદાચ બીજ રહી જતો હોય, પણ આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવીએ એટલે એક પણ બીજ અંદર રહે નહીં। તમે જોઈ શકો છો આ રીતે બધા જ ચીકુને આપણે છોલી અને આ રીતે કટ કરી લઈશું। બધા જ ચીકુની સાલ સરસ ઉતારી અને આ રીતે કટ કરી લીધા છે। એ જ રીતે આપણે બદામ જે લીધી છે એને પણ કટ કરી લઈએ આપણે। બદામને આ રીતે આપણે પાતળી સ્લાઇસમાં કટ કરશું। આ રીતે તમે જોઈ શકો છો। બધી બદામની આ રીતની સ્લાઇસ કરી લીધી છે, તમે જોઈ શકો છો કેટલી પતરી આપણે કરી છે। તમારે ટુકડા કરવા હોય તો ટુકડા પણ કરી શકો છો। તો ચાલો હવે આપણે મિક્સરમાં જ્યુસ બનાવી લઈએ। આપણે મિક્સર જાર લઈ લીધું છે ને એમાં આપણે ચીકુ નાખી દઈશું અને થોડું એવું દૂધ નાખીશું। ડાયરેક્ટ વધારે દૂધ નહીં નાખવાનું, પછી આપણે નાખીશું, પણ વધારે જો ડાયરેક્ટ નાખી દઈશું ને તો ચીકુ આપણા સરખા પીસાશે નહીં। થોડી એવી આપણે ખાંડ નાખીશું। ચીકુ મીઠા જ હોય છે એટલે આપણે વધારે નહીં નાખીએ, ખાલી 2 ચમચી જેટલી હું નાખું છું। જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બંધ કરી અને આપણે સરસ પીસી લઈશું। એકદમ મસ્ત પીસી લીધું છે, તમે જોઈ શકો છો। અને મેં ફરીથી થોડું દૂધ નાખી અને સરસ પીસ્યું હતું એકદમ, તમે જોઈ શકો છો આ રીતનું કરવાનું। તમારે જો આનાથી જાડું રાખવું હોય તો જાડું પણ રાખી શકો છો અને દૂધ નાખવું હોય તો તમે નાખી પણ શકો છો। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું। એકદમ ઠંડુ આપણું દૂધ પણ ઠંડુ હતું અને ચીકુને પણ મેં, કેમ કે આપણે આમાં બરફ કે એવું કશું જ નથી નાખવાનું, એટલે દૂધ પણ ઠંડુ લેવાનું અને ચીકુને પણ થોડીક વાર માટે ફ્રીજમાં સરસ ઠંડા કરી લેવાના, જેથી કરીને એકદમ ઠંડુ આપણે ચીકુનું જ્યુસ સર્વ કરી શકીએ। અને ઉપરથી આપણે આ રીતે બદામની કતરણ નાખી દઈશું। આ જ્યુસ પીવામાં બહુ જ મસ્ત લાગે છે અને બાળકોને કે મોટાને પણ તમે ગરમીમાં આપી શકો છો। તો તૈયાર છે એકદમ ગરમીમાં પીવાની મજા જ પડી જાય એવું આપણું ચીકુનું જ્યુસ, જે આપણને ગરમીથી બચાવે છે। તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।